શું નામ છે તમારું? સિરાજ ખાન. સિરાજભાઈ, કયા ગામથી આવ્યા છો અને શું બીમારી થઈ છે? અમે મૌધા તાલુકાના ગામના છીએ અને ઓધારજીની મુવાડીમાં રહેવાસી છે. અમારા ગામમાં 50 થી 60 વધુ કેસ ડેન્ગ્યુના કેસમાં છે અને તેથી સહયોગ દવાખાના કપડવંજમાં 20 થી 25 કેસ આવી ચૂક્યા છે અને અત્યારે બી ઘરેથી 5-6 કેસ નીકળ્યા છે આવવા માટે. તેથી અમારી આ વિનંતી છે કે આ બીમારીની જલ્દ અમારા ગામમાં આવીને જલ્દ સે જલ્દ જાંચ કરીએ. આ વિનંતી છે અમારી. અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નથી? ના, અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નથી. આ બીમારીમાં લોકોના પૈસા બી બહુ જાય છે અને આરામ સહેજે પડતો નથી. તે અમારી આ વિનંતી છે કે આ જલ્દ સે જલ્દ નિકાલ કરો. નામ છે ને કયા ગામથી કપડવંજ આવ્યા? મારું નામ લતીફ ખાન છે. કપડન ડેન્ગ્યુને દવા માટે આવ્યો છું. ગામ ઓધારજીની મુવાડીથી. તમારા ગામમાં કેટલા કેસ છે? અમારા ગામમાં 50 થી 60 કેસ છે. 15 કેસ તો અત્યારે હાલમાં સહયોગ દવાખાનામાં છે. તંત્ર દ્વારા શું અપીલ કરવામાં? તંત્ર અમારા ગામમાં આવી જ નથી કોઈ જોવા જેવું સુધી. તમારી માંગણી? માંગણી એ છે તંત્ર ગામમાં આવે, જોવે. પાણી ગંદુ આવે છે, મચ્છર બહુ છે, ગામમાં કોઈ સુવિધા નથી. શું નામ છે? મારું નામ ડૉક્ટર ચાંદરાજ કેલા છે. અત્યારે અહીંયા વાયરલ સિઝન ફૂલ ચાલુ છે કપણિયા અને સરાઉન્ડિંગ્સમાં. તો અમારે નિયર અબાઉટ ડેલીની ઓપીડી 350 પ્લસની એવરેજ છે. અહીં ઇન્ડોર બી મેક્સિમમ છે. અત્યારે એક સ્પેસિફિક ગામ કહું તો ઉગાજીના મોડા છે. તો અહીંના અમારે અહીં 6 જણા તો એડમિટ છે. બધા ડેન્ગ્યુ લાઇક વાયરલ ફીવરમાં છે. 1-2 પોઝિટિવ છે, બાકી બધા ડેન્ગ્યુ લાઇક વાયરલ ફીવરના છે. બીજા કેસીસ ઓપીડી બેસિસ પર ટ્રીટમેન્ટ લઈને જાય છે. બધા સ્ટેબલ કન્ડિશનમાં છે, ક્રિટિકલ એક બી નથી. અહીંયા અમારે કોઈ બી સંસ્થામાં જ્યારે બી પોઝિટિવ કેસ આવે છે ડેન્ગ્યુનો, તો અમે હેલ્થ ઓથોરિટીઝના જાણ કરી દઈએ છીએ.